રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ આંક હાલ 32 પાર પહોંચી ગયો છે. તેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. આ આગ કેવી રીતે લાગી તે અંગે હજુ પણ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાજકોટ પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ગ્રામ્ય પોલીસ મથકમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ત્યારે આ સમગ્ર બાબતોની વચ્ચે ગઈકાલે સાંજના સમયે ઘટના સ્થળ પર હાજર રહેલી એક દીકરીએ જે વાતો જણાવી છે તે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠે તેવી હકીકતો સામે આવી છે. આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કાંઈ સેફટી પર્પઝનું હતું જ નહીં. જો એક્સટિંગ્યુશર કે એવું કાંઈ હોત તો બી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં. એ લોકો પાસે કાંઈ હતું જ નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કાંઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. અમે 10 જણા ગયા હતા. અમે બધા નીચે જ હતા. પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો, બહાર નીકળો. એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે. નહીં, મને એમ તો કાંઈ નથી થયું. મને બધાએ ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જશું. એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને. હવે બીજા 2 ફ્લોર એ લોકોએ બનાવ્યા હોય તો કાંઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈએ. પણ ઉપર એવું કાંઈ હતું જ નહીં.